લખવા બોલવાથી અનર્થ થાય છે. શેઠના મુનિમનું દ્રષ્ટાંત. એક હતા શેઠ. તે હતા રૂના મોટા વેપારી. પડગામ રહેતા તેમને વેવાઈને પણ રૂનો જ મોટો વેપાર હતો. એકવાર શેઠને કોઈ કાર્ય પ્રસંગે અજમેર જવાનું થયું, ત્યારે તેમણે પોતાના વેવાઈ ઉપર મુનિમને નીચે પ્રમાણે પત્ર લખવાની સૂચના આપી કે શેઠ અજમેર ગए हैं, हमने रुई लिया है, तुम भी रुई लेना और बड़ी वही को भेज देना. શેઠ અજમેર ગયા છે, અમે રૂ ખરીદ્યું છે, તમે પણ રૂ ખરીદી લેજો અને મોટો ચોપડો મોકલી આપજો. પણ કાળજી વગરના અને કાંઈક ઉતાવળિયા સ્વભાવવાળા મુનિમજીએ તો લખ્યું કે શેઠ આજ મર ગए हैं, हमने रोई लिया है, तुम भी रोई लेना और बड़ी बहू को भेज देना. શેઠ આજે મરી ગયા છે, અમે રોઈ લીધું છે, તમે પણ રોઈ લેજો અને મોટી વહુને મોકલી આપજો. અજમેરને બદલે આજમર, રૂઈને બદલે રોઈ અને વહીને બદલે વહુ લખી નાખ્યું. પત્ર તો પહોંચી ગયો વેવાઈને ઘેર. સૌએ વાંચ્યો, વારંવાર વાંચ્યો અને બીજાઓની પાસે પણ વંચાવ્યો. તે પછી તો પૂછવાનું જ શું? તરત જ મોકાણ મંડાઈ ગયું. રોકડ શરૂ થઈ ગઈ. સૌએ જીવતા જાગતા શેઠના નામનું નાઈ નાખ્યું. તે સૂતક પણ કાઢ્યું. વેવાઈની મોટી દીકરી આ પત્ર લખનારા શેઠના મોટા છોકરા સાથે પરણાવેલી હતી. તેથી તે સાસરિયામાં બડી બહુ, મોટી વહુ તરીકે ઓળખાતી હતી. પત્રના લખાણ મુજબ તેનો ભાઈ તેને સાસરે મૂકવા આવ્યો, પણ ત્યાં તો શેઠને સાજા તાજા બેઠેલા જોયા. તેથી આ ભાઈ બહેન તો ભારે વિસ્મય પામ્યા, ગભરાયા અને આંખો ફાડી ફાડીને શેઠને જોયા જ રહ્યા. પછી તો બધી વાત થઈ. સાચી વાતનો ભૂંડો ફૂટ્યો અને મુનિમના ગરબડ ગોટાળા બહાર આવ્યા. મુનિમે ઉતાવળમાં કાણો માત્ર અક્ષર વગેરેના ફેરફાર કરીને પત્ર લખ્યો. તેના કારણે જ આ બધી મોકાણ મંડાઈ ગઈ હતી. પછી તો બધા પેટ પકડીને હસ્યા. શેઠ તો જાણે કે મળીને ફરીથી જન્મ્યા. બાળકો અશુદ્ધ લખવા બોલવાથી કેવો અનર્થ થાય છે એ વાત તમને આ દ્રષ્ટાંતથી સારી રીતે સમજાઈ ગઈ ને? એવી જ રીતે ધાર્મિક સૂત્રો પણ આપણે જો અશુદ્ધ લખીએ બોલીએ તો એથી પણ ઘણો મોટો અનર્થ થઈ જાય છે અને આપણને દોષ લાગે છે. માટે જરા પણ અશુદ્ધ પાઠ ગોખાઈ ના જાય તેની કાળજી રાખીને જ ભણવું જોઈએ અને તે માટે જરૂરી એવું જોડાક્ષર વગેરેનું જ્ઞાન પણ મેળવી લેવું જોઈએ. શ્વાસ ન ભરાય તેમ ધીમેથી સૂત્રો બોલવાની ટેવ પાડવી જોઈએ. સૂત્રો ભણી લીધા પછી તેના અર્થ પણ સમજી લેવા જોઈએ. સૂત્રો બોલતી વખતે તેના અર્થ વિચારવા જોઈએ. દિવસે બને ત્યાં સુધી સામાયિક લઈને તેમજ જ્ઞાન અને જ્ઞાનીનો વિનય સાચવીને ભણવું જોઈએ. અકાળે ભણવું નહીં અને છોકરા છોકરીએ સાથે બેસીને પણ ભણવું નહીં. અશુદ્ધ ઉચ્ચારણ કરવાથી ધાર્મિક સૂત્રોના અક્ષરોમાં નજીવો ફેરફાર થઈ જાય તો પણ કેવો ખરાબ અને વિપરીત અર્થ થઈ જાય છે તે સારી રીતે સમજી શકાશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.